આપણે જાણીએ કે આપણા અનિલાબેનને તો જોયા બરાબર, અનિલાબેને એમનો રિવ્યૂ બતાવ્યો, પણ આપણે જાણીએ કે એમના ડોટર જે છે, જે એડવોકેટ છે, આપણે એના બી બે શબ્દ સાંભળીએ છીએ. ચલો. હાય ફ્રેન્ડ્સ, મારું નામ દીપલ ભારદ્યા છે. બાય પ્રોફેશન હું એડવોકેટ છું અને અનિલાબેન મારા મધર છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો હું સાગર જોશી સરને થેન્ક યુ સો મચ કે તમે આટલી સારી પ્રોડક્ટ બનાવી. કેમ કે હું મારી મમ્મીની દવા કરીને થાકી ગઈ હતી. દર મહિને એટલી દવાઓ 27 થી 28 ગોળીઓ એ દર મહિને ખાતી હતી. આખા દિવસમાં 27 ગોળીઓ ખાવાની, પ્લસ છતાં બી એનું શરીર તો કોઈ કામ કરે જ નહીં. અમે 2 જણા પકડી અને એને ઊંચકી અને ચલાવીએ ત્યારે એ ચાલી શકતી હતી, ત્યાં સુધી એ ચાલી બી નથી શકતી. પછી ભૂપેન્દ્રભાઈના માધ્યમથી મને આ પ્રોડક્ટની ખબર પડી, પણ છતાં બી હું આઈ એમ એડવોકેટ અને હું એજ્યુકેટેડ પર્સન છું, તો આ બધી વસ્તુ ઉપર બિલીવ ના કરું. મને તો એવું જ ફર્સ્ટ એવું લાગે કે ભાઈ ડૉક્ટર જે કરે તે જ રાઈટ હોય. આવું બધું કંઈ સુવાથી કે પાણી પીવાથી કંઈ માણસો ચાલતા ના થઈ જાય કે માણસોને ફરક પડવા માંડે, એવી બધી વસ્તુમાં તો હું બિલીવ જ નથી કરતી. પણ છતાં બી મને એવું થયું કે ચલો કદાચ મારી મમ્મીને આ વસ્તુથી કંઈ ફરક પડતો હોય તો હું લઈ જોઉં. હવે હું આટલી બધી દવાઓ તો કરાવું જ છું, તો એની સાથે એક પરચેસ આ પ્રોડક્ટ કરી લઉં તો એનાથી કશો ફરક તો મને પડવાનો નથી, રાઈટ? તો મેં આ પ્રોડક્ટ પરચેસ કરી લીધી અને પ્રોડક્ટ પરચેસ કર્યા પછી મારા મમ્મી એનું પાણી પીવા માંડ્યા, એ ગોદડી ઉપર સૂવા માંડ્યા, પેલો બેલ્ટ બાંધવા માંડ્યા. પછી ધીરે ધીરે એમને એટલો બધો ફરક દેખાવા માંડ્યો કે પહેલાં તો હું સવારે ઓફિસ જાઉં અને સાંજે ઘરે આવું ને તો કાં તો એ રોતી હોય, ક્યાં તો એને કંઈ ને કંઈ બીજી પ્રોબ્લેમ થયેલી જ હોય. પણ અત્યારે હું ઘરે આવું ને તો એ એટલી ખુશ હોય અને એટલી ફ્રેશ ફીલ કરતી હોય ને પોતાની જાતને, તો જોઈને મને એમ થાય કે ના ચલો મેં 6800 રૂપિયા ખર્ચતા મને ખુશી મળી છે. જે હું દર મહિને 3500 રૂપિયા દવામાં નાખતી હતી, એ દવા નાખવા છતાં બી એ માણસ ખુશ નહોતું થતું. અત્યારે એ ખુશ રહે છે, હરી ફરી શકે છે. ચલો બહાર તો હમણાં તમને બિલીવ નહીં થાય કે 15 દિવસથી કે મેં મારી મમ્મીને બિલકુલ ઘરની બહાર જ નહોતા કાઢ્યા. 15 દિવસથી બિલકુલ એ બેડમાં ને બેડમાં જ એમને હું સુવડાવી રાખતી હતી. અને પરમ દિવસે મારા મમ્મી જાતે ચાલી અને બહાર ગયા અને